વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી પર દારૂના કેસનો મામલો સામે આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપીને જામીન આપી દેવાતા કોંગ્રેસ નેતાઓમાં રોષ ફેલાયો છે। આશિષ જોશી પર જૂના કેસની કલમ લગાડવા મામલે વિરોધ થયો। કોંગ્રેસ નેતાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ન્યાયિક તપાસ થાય અને યોગ્ય નિરાકરણ આવે તેવી કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશીને ખોટી રીતે ફસાવ્યાનો પણ આરોપ। गई वखतना केसनी अंदर 111 ની कलम लगाई थी। आ वखतना केस में 65 कलम लगाई कि प्रमोद पांडे ने आसानी थी जामीन मળી જાય એના માટે હતી, પણ એ મુખ્ય આરોપી હતા અને બીજા નંબર પર આશિષભાઈ જોશી હતા। જ્યારે આરોપીએ ખુદ કબૂલ્યું છે કે મારા ઘરે પ્રસંગ છે, એના માટે હું આ દારૂ લઈ જઈ રહ્યો છું, તો આશિષભાઈ જોશી એમાં આયા ક્યાંથી? મહત્વનું છે કે આશિષ જોશી કેસ મામલે કોંગ્રેસ નેતાઓમાં રોષ ભભૂક્યો છે, ત્યારે કોંગ્રેસ નેતાઓએ આવેદનપત્રમાં પોતાના રક્તથી અંગૂઠો મારીને ન્યાયની માંગ કરી છે। તો આ સાથે જ કોંગ્રેસ નેતાઓએ પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે। તો સાથે જ ન્યાયિક તપાસ થાય અને આશિષ જોશીને નિર્દોષ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। પોલીસની કામગીરી સામે શંકા નહીં, 100% નહીં, 1000% શંકા છે કે આ લોકોએ હાથે કરીને કેસ ઊભો કર્યો છે અને આશિષ જોશીને પર ખોટો ગુનો દાખલ કર્યો છે। અમારી માગણી એક જ છે કે આશિષ જોશીને નિર્દોષ છોડવા માટેની, અને આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે। અમે અમારા બધા જ અમારા સાથીદારો સહિત અમે બ્લડ કરીને બ્લડ આપી અને અમે અમારો વિરોધ નોંધાવ્યો છે।